સેવન્થ ડે સ્કૂલને ભાડે અપાયેલા પ્લોટ મામલે મોટા સમાચાર છે। એએમસીની ટાઉન પ્લાનિંગ કમિટીમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે। 2001માં સ્કૂલને જમીન 99 વર્ષના ભાડા પેટે આપવામાં આવી હતી। પ્લોટ ભાડે લેવા ગેરકાયદે બાંધકામ મામલે વિસંગતા બહાર આવી છે। એએમસી સાથે કરાયેલા એમઓયુની શરતોનો ભંગ કરવાનું પણ સામે આવ્યું છે। સ્કૂલ ટ્રસ્ટે જમીનના એનએ સર્ટિફિકેટ પણ જમા નથી કરાવ્યા। પ્લાન પાસ કરાવ્યા વગર સ્કૂલમાં બાંધકામ થયું હોવાનું સામે આવ્યું છે। એએમસીની ટાઉન પ્લાનિંગ કમિટીમાં સમગ્ર અંગે ચર્ચાઓ થઈ। 7 ડે સ્કૂલે તમામ પુરાવા જમા કરાવવા પત્ર પણ લખવામાં આવેલું છે। તો એક પછી એક આ સ્કૂલની જે બેદરકારીઓ છે એ સામે આવી રહી છે। વધુ એક બેદરકારી સામે આવી છે। એક 2001-2ના વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટી અને બોર્ડના ઠરાવ દ્વારા ટેન્ડર મારફતે એજ્યુકેશન ટ્રસ્ટોની ઓફરો મંગાવી હતી શાળા ચાલુ કરવા માટેની। તે અંતર્ગત 7 ડે સ્કૂલમાં તરફથી જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા હતા તેમાં પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે જે આજે કમિટીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો તો જેનું ડોક્યુમેન્ટ આપ્યું છે તે ટ્રસ્ટનું ડોક્યુમેન્ટ છે નહીં, તેના માટેની ફર્ધર તપાસ સોંપવામાં આવી છે અને જો આ અંગે કોઈ ટ્રસ્ટ ના હોય ને એ સિવાય અન્ય કોઈને આપવાનું તો તાત્કાલિક પગલાં લેવાની જાણ કરવામાં આવી છે।